ગરમાવો તેજ બન્યો છે। આપણે જણાવી દઈએ કે ત્યારે વોર્ડ નંબર 7માં ભાજપના ઉમેદવારને ભવ્ય જનસમર્થન મળતું જોવા મળ્યું છે। ચંદ્રાવલી, ચંદ્રાવતી, સોનારિકા, શ્રીપદનગર અને વાઘેશ્વરી સોસાયટીમાં વિસ્તારોમાં યોજાયેલી જનસંપર્ક ફેરવણીમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ઉમેદવારોનું ઉકળાટભેર સ્વાગત કર્યું હતું। પૂર્વ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ પગપાળા ફેરવણીમાં જોડાતા કાર્યકર્તાઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। આદિત્ય પટેલ, મેઘાબેન રાણા, શ્વેતાબેન ચૌહાણ અને સચિનભાઈ ખંડેલવાલને સ્થાનિકોના તરફથી ફૂલહાર અને મોઢું મીઠું કરાવી સમર્થન આપવામાં આવ્યું હતું। ગતરોજ મુખ્યમંત્રીની મુલાકાત બાદ કાર્યકર્તાઓમાં નવી ઉર્જા પણ આવે છે અને મળતા જનસમર્થનને ધ્યાનમાં લેતા ભાજપ ફરી એક વખત વોર્ડ નંબર 7માં ભવ્ય જીત નોંધાવશે તેવો વિશ્વાસ વ્યક્ત થઈ રહ્યું છે। 55 વર્ષથી જનસંઘથી માંડીને ભાજપની અંદર છું। વિચારધારા અમારી નક્કી છે અને આ જ કાર્યકર્તાઓ અમારા માટે ફેરણીમાં ભર તડકામાં વારંવાર દોડ્યા છે। મારી ફરજ છે કે જ્યારે એમનો વારો છે તો મારે એમના માટે દોડવું જોઈએ। આ એક એક કાઉન્સિલરો એવા મજબૂત કાર્યકર્તાઓને પાર્ટીએ ટિકિટ આપી છે કે જ્યારે કમળ માટે હવે કશું કહેવાનું કોઈને રહે જ નહીં। ઝાડ પડે ને એટલે જગ્યા થાય, એટલે જે જૂના કાર્યકર્તા હોય એને બદલે નવા કાર્યકર્તા આવે। આ પ્રકૃતિનો પણ નિયમ છે। ભારતીય જનતા પાર્ટી એને સ્વીકારેલો છે અને અદ્ભુત રીતે લોક આવકાર મળી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 7ના ચારે ઉમેદવારો, હું પોતે આદિત્ય પટેલ, સચિનભાઈ ખંડેલવાલ, શ્વેતાબેન ચૌહાણ અને મેઘાબેન રાણા, ચારેય ઉમેદવારો કમળના મજબૂત નિશાન સાથે સ્થાનિક સંગઠનના કાર્યકર્તાઓની માધ્યમથી વોર્ડના અલગ અલગ વિસ્તારોમાં ફેરણી સ્વરૂપે ફરી રહ્યા છે। લોકોનો અપાર પ્રેમ, આશીર્વાદ અને જનસમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે। સાથે નાની મોટી રજૂઆત પણ ધ્યાને આવી રહી છે। અમે જનપ્રતિનિધિ તરીકે તેમને આશ્વસ્ત કરી રહ્યા છીએ કે સદાય અમે આપની પડખે છે, મજબૂતાઈથી પડખે છે અને આપના જે પણ કંઈ નાના મોટા પ્રશ્નો હોય। વડોદરા મહાનગરપાલિકામાં આવેલા વોર્ડ નંબર 7માં જે કારેલીબાગ સ્થિત આનંદનગર છે, ચંદ્રાવલી છે, ચંદ્રાવતી સોસાયટી છે, મોનાલી સોસાયટી છે વગેરે આસપાસની સોસાયટીમાં લોકસંપર્ક કર્યું છે, જેની અંદર અમને પ્રજાનો ખૂબ સારો આવકાર મળ્યો છે। ઠેર ઠેર અમારું સ્વાગત થઈ રહ્યું છે, ચાંદલા થઈ રહ્યા છે। ખૂબ સ્વાગતમાં લોકોનો ખૂબ સારો પ્રેમ અને ઉત્સાહ મળી રહ્યો છે અને અમને વોર્ડ નંબર 7ની જનતાનો પૂરો વિશ્વાસ છે અને અમને વિશ્વાસ આપ્યો છે કે વોર્ડ નંબર 7ના ચારે ઉમેદવારની પેનલને ભવ્ય જંગી બહુમતીથી વિજય થશે એવી અમારી પાર્ટીની જે વિચારધારા છે એ અમે સાથે લઈને જ આગલા 5 વર્ષ પણ અમે ચારે સાથે ચાલ્યા છે। પાર્ટીમાં જે અમને સૂચનો, પાર્ટીની વિચારધારા અને જે વિસ્તારના લોકોના જે કામ કર્યા છે એ વિવિધ ગ્રાન્ટમાંથી અમે કામ કરેલા છે। ધારાસભ્યની ગ્રાન્ટમાંથી, સ્વનિર્ણયની ગ્રાન્ટમાંથી, સાંસદની ગ્રાન્ટ સાથે સાથે અમારા ગ્રાન્ટ, પોતાની ગ્રાન્ટમાંથી, એટલે વિસ્તારમાં સોસાયટી વિસ્તારથી લઈને સેવા વસ્તીથી માંડીને ખૂબ જ કામો કરેલા છે। એ જોતા જ પાર્ટીએ ફરી તક આપ્યો છે। વિસ્તારમાં ફરી રહ્યા છે, ઘણા બધા કામ થયેલા છે, નવી નવી રજૂઆતો પણ આવી રહ્યા છે જે અમે નોટ ડાઉન કરી રહ્યા છે। બસ અમારું આ ઇલેક્શન પતે અને અમારું જ્યારે ગ્રાન્ટ ફાળવીશું ત્યારે એ કામને હાથ પર લઈ અને આગળ ધપાવીશું। બહુ સારો મળ્યો છે, બધા ઉત્સાહી જ હોય છે। બધે જ્યાં જે ત્યાં રાહ જોઈને બેઠા હોય છે કે તમે ટેન્શન ના લો, અમે કમળને જ વોટ આપીએ છીએ। હા, રહીશું, જઈશું। અમારા ચારે કેન્ડિડેટ બધા કહે છે કે ઉમેદવારો સાથે જશું, બધાને મળીશું। એ સારું જ કર્યું છે કે બધાએ કરવાનું કામોને બધીના વાત કરી। વોર્ડ નંબર 7માં ચૂંટણીનો પ્રચાર જામ્યો છે। વોર્ડ નંબર 7માં આજે પૂર્વ રાજેન્દ્ર મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ ફેરણીમાં જોડાયા હતા। ગતરોજ આ વિસ્તારમાં માનનીય મુખ્યમંત્રી પણ પોતે વોર્ડ નંબર 7ના કાર્યાલયની મુલાકાત લીધી હતી અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું। તેના અનુસંધાનમાં જ કાર્યકર્તાઓ દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। હાલમાં ભર તડકામાં પણ ચારે ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં અત્યારે તેજ બન્યા છે અને લોકો તરફથી તેમને મીઠો આવકાર મળી રહ્યો છે। વોર્ડ નંબર 7ની જો વાત કરવામાં આવે તો તે લોકોનું કહેવું છે કે આ વખતે વોર્ડ નંબર 7 જે છે તે સૌથી વધારે લીડ સાથે ભારતીય જનતા પાર્ટીની બેઠકો મેળવશે
અને જે આ વોર્ડ નંબર 7ના જે ઉમેદવાર છે આદિત્ય પટેલ, તે અત્યારે હાલમાં શિક્ષણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પણ છે અને તેમને ટિકિટ આપવા પછી પણ લોકોમાં તેમને લઈને જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હિમાંશુ જોશી,